કેમ છો બાળમિત્રો? બાળમિત્રો ધોરણ 2 ગુજરાતી એકમ 17. ચાલો બાળમિત્રો, બધા સ્વાધ્યાય પોથી લઈને તૈયાર થઈ જાઓ. આજે આપણે સરસ રીતે સ્વાધ્યાય પોથી ભરવાની છે. તો ચાલો બાળમિત્રો, સ્વાધ્યાય પોથીની શરૂઆત કરીએ. કાર્ડ નંબર 6 આપણે શીખવાનું છે. અહીં એક ફકરો આપ્યો છે, તે આપણે ધ્યાનથી વાંચીશું. તમે પણ વારંવાર આ ફકરો વાંચીજો. તો ચાલો હું વાંચું છું, તમે ધ્યાનથી સાંભળજો અને પછી વાંચજો. દિવાળી તો ખૂબ જ ગમે. દિવાળી કોને ન ગમે? તે મજાનો ઉત્સવ છે. અમે દિવાળીમાં નવા કપડાં પહેરીએ છીએ. મમ્મી જુદી જુદી મીઠાઈ બનાવે છે. દાદા અમને રમકડા લાવી આપે છે. મારી મોટી બેન રમ્યા આંગણામાં રંગોળી પૂરે છે. તો એની બેનનું નામ મોટી બહેન છે. મારી મોટી બહેન રમ્યા, તેનું નામ રમ્યા છે. તે આંગણામાં રંગોળી પૂરે છે. ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને સીતાજી અને લક્ષ્મણજી સાથે ગૌરવભેર અયોધ્યા પાછા ફર્યા હતા. તેની યાદમાં દિવાળી ઉજવાય છે. આખો દેશ હરખભેર દિવાળી ઉજવે છે. દિવાળીનો આ સુંદર ફકરો હતો. બાળકો, તમે જ્યારે વાંચો ત્યારે તેમાં સમજતું પણ જવાનું છે કે ભાઈમાં શું આપેલું છે. તો પહેલાં તો કીધું છે કે દિવાળી ખૂબ જ ગમે છે. બધાને ગમતી હોય બાળકોને. તે મજાનો ઉત્સવ છે. દિવાળીમાં બધા નવા કપડાં પહેરે છે. મમ્મી અલગ અલગ મીઠાઈ બનાવે છે. દાદા રમકડા લાવી આપે છે. મોટી બહેન આંગણાની અંદર સરસ મજાની રંગોળી બનાવે છે. દિવાળી શા માટે? તો એનું પણ અંદર આપ્યું છે કે ભગવાન રામને 14 વર્ષનો વનવાસ મળ્યો હતો. રાવણને મારી દશેરાના દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. અને દિવાળીના દિવસે ભગવાન રામ સીતાજી લક્ષ્મણને લઈ અને અયોધ્યાની અંદર આવ્યા હતા. એટલે લોકોએ દીવડાઓ કર્યા અને ભગવાન રામ લક્ષ્મણ અને સીતાજીનું સ્વાગત કર્યું. એટલા માટે અહીં કહ્યું છે કે તેની યાદમાં દિવાળી ઉજવવામાં આવે છે. તો જ્યારે જ્યારે તમે આવા ફકરા વાંચો ત્યારે તેને સમજતું જવાનું છે. ચાલો બાળ મિત્રો, હવે ફકરા આધારિત તમારે જવાબ લખવાના છે. અહીં કહેવામાં આવ્યું છે, ફકરામાંથી જોડાક્ષરવાળા શબ્દો શોધીને લખો. એટલે કે જોડિયા શબ્દો તમારે લખવાના છે. એક તો લખેલો છે ઉત્સવ. તો હવે આપણે એક લીટી લીટી જોતા જઈશું અને તે પ્રમાણે તેમના શબ્દો શોધીશું. જો બાળ મિત્રો, અહીં જોઈએ ઉત્સવ, તો ઉત્સવ શબ્દ આવી ગયો છે. દિવાળીમાં નવા નવા કપડાં પહેરીએ. મમ્મી, જો બીજો શબ્દ મળ્યો મમ્મી, તે જોડિયો શબ્દ છે. એટલે આપણે અહીં લખશું મમ્મી. મથી તમારે પેન્સિલથી આ કામ કરવાનું છે. તો મમ્મી શબ્દ આપણને જોડિયો શબ્દ મળ્યો છે. બીજા કયા કયા શબ્દ છે તે પણ આપણે જોતા જવાના છે. જોઈએ બાળ મિત્રો આગળ બીજા કયા શબ્દ આપેલા છે. તો તમારી ફકરામાં જ જોશો તો મમ્મી શબ્દ મળ્યા પછી મીઠાઈ બનાવે છે. દાદા અમને રમકડા લાવી આપે છે. મારી મોટી બેન રમ્યા. જો બાળ મિત્રો, અહીં જોડિયો શબ્દ છે રમ્યા. તો તે પણ તમારે નીચે લખવાનો છે. ત્યાર પછી આગળ જુઓ બાળ મિત્રો, વાંચતા વાંચતાજી પૂરો કરી સીતાજી અને લક્ષ્મણજી. જો અહીંયા લક્ષ્મણજી, તે પણ જોડાક્ષરવાળો શબ્દ છે. તે પણ લખવાનો છે. બાકીના શબ્દો બાળ મિત્રો તમે અંદર શોધી શકો. અહીં પણ છે અયોધ્યા, ફર્યા. આ ર અડધો છે એટલે એ પણ જોડિયો શબ્દ કહેવાય. તો એવા શબ્દો તમારે બધા જ અહીં લખવાના છે. લક્ષ્મણજી, રમ્યા, ફર્યા, અયોધ્યા, આ બધા શબ્દો ફકરામાંથી શોધીને તમારે નીચે લખવાના છે. ચાલો આગળ જોઈએ બાળ મિત્રો. અહીં ચિત્ર આપ્યું છે, તેના આધારિત તમારે તે તહેવાર ઓળખવાનો છે. તો ચાલો ઓળખીએ તહેવાર. તો બાળ મિત્રો, અહીં ચિત્ર પહેલું છે પિચકારી લઈને બાળકો રમી રહ્યા છે. તો તમને તો તરત ખબર પડી ગઈ કે સાહેબ તે તો ધૂળેટી છે. તો આપણે લખીશું અહીંયા ધૂળેટી. તો આ શબ્દ તહેવાર છે ધૂળેટીનો. ત્યાર પછી આવું ચિત્ર, આ થોડોક તમને અઘરો પડશે કે આવું ચિત્ર હશે તો એ કયો તહેવાર હશે. તો તમે ઘણી વાર ખબર છે કોઈ ભગવાન ઈશુને તમે આવા ક્રોસ ઉપર ચડેલા જોવા મળ્યા હશે. તો આ જે છે એ ખ્રિસ્તી ધર્મની એક નિશાની છે. એટલે કે નાતાલ શબ્દ તહેવાર તમારે લખવાનો છે. તો આપણે લખશું નાતાલ. તો બાળ મિત્રો, નાતાલ લખ્યું. ભગવાન ઈસુ ખ્રિસ્તને ક્રોસ ઉપર ચડ્યા છતાં તે ભગવાને બધા લોકોની ખૂબ માનવતાથી સેવા કરી. હવે આ બે તહેવાર તો તમને આવડી જશે.
પતંગ હોય, ફિરકી હોય તો શું હોય? હા, તો તમારે અહીં ઉત્તરાયણ એવો શબ્દ લખવાનો છે. મકર સંક્રાંતિ પણ લખી શકો. ત્યાર પછી આ ચિત્ર જોઈને તમને યાદ આવે છે, આ ચિત્ર છે એ મસ્જિદનું છે. હિન્દુ હોય તો મંદિરમાં જાય અને મુસ્લિમ હોય તો મસ્જિદમાં જાય. તો અહીં ઈદ, આ તહેવાર છે એ રમઝાન ઈદ પણ લખી શકો, બકરી ઈદ પણ લખી શકો. તો તમારે અહીં ઈદ, ખાલી ઈદ લખો તો પણ ચાલે. તો બાળ મિત્રો, અહીં આ તહેવાર તમે સરસ રીતે લખી શકો. દાખલા તરીકે હું લખું છું, રમઝાન ઈદ, રમઝાન ઈદ. તો અહીં મેં લખ્યું છે. તમે બકરી ઈદ લખી શકો, ખાલી ઈદ પણ લખી શકો. તો બાળ મિત્રો, હવે તમે સરસ રીતે આ તહેવારો સમજી ગયા હશો. આવા તહેવારોની કસોટી પણ હું લઈશ, એટલે બીજા તહેવારો પણ તમે ઓળખી શકશો. ચાલો બાળ મિત્રો, હવે કાર્ડ નંબર 6 ની અંદર જ તે વિરોધી શબ્દ આપણે શોધવાના છે. રાત તો એનો વિરોધી, રાત હોય તો એનો વિરોધી શબ્દ શું થાય? તો તે આપણે લખશું. રાતનો વિરોધી શબ્દ દિવસ થાય. તો તમારે દિવસ, રાતમાં અંધારું તો દિવસમાં અજવાળું. એટલે વિરોધી શબ્દ ગોતવાનો. નાનું તો મોટું, ઊંધું જ ચાલવાનું છે આપણે. અહીં શબ્દ આપ્યો છે નાનું, તો આપણે અહીં લખશું મોટું. તો શબ્દ બનશે મોટું. તો અહીં નાનું તો મોટું. તો હવે પૂનમ તો શું થાય? અરે વાહ, ઘણા બાળકોએ સરસ રીતે જવાબ આપી દીધો કે અમાસ થાય. તો આપણે લખશું અમાસ. સારું તો ખરાબ, જાડું, હા, તો તમારે ઈદ લખવાનું છે સાથે. સવાર, રાત તો દિવસ આવ્યું તો સવાર તો સૂરજ ઉગે તો સવાર પડે, સૂરજ હાથમે તો શું થાય? હા, રાત નહીં પણ સાંજ. તો તમારે સાંજ લખવાનું છે. તો બાકીના જે શબ્દો છે એ તમારે સરસ રીતે પૂરા કરવાના છે. હવે એક ફકરો આપ્યો છે, એ ધ્યાનથી આપણે આ ફકરો વાંચીશું અને પછી તેના પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. એટલે આપણે ધ્યાનથી વાંચીશું. અમારું ગામ ખૂબ જ સુંદર છે. અમારું ગામ ખૂબ જ સુંદર છે. ગામમાં બધી જ સુવિધા છે. બધી સુવિધા. ગામની અંદર બેંક, દૂધ મંડળી, પોસ્ટ ઓફિસ બધું છે. એટલે કે બધી સુવિધા છે. ગામમાં ગ્રામ પંચાયત છે. એટલે ગામના સરપંચ હોય તેની ઓફિસ એટલે ગ્રામ પંચાયત. ગ્રામ પંચાયત છે. પોસ્ટ ઓફિસ ખૂબ જ ઉપયોગી બને છે. ગામમાં રહેલી પોસ્ટ ઓફિસ ટપાલ, પૈસા ઉપાડવા માટે, ત્યાર પછી મની ઓર્ડર કરવો હોય, કોઈ પૈસા મોકલવા હોય, પોસ્ટકાર્ડ મોકલવા હોય તો એના માટે ઉપયોગી છે. એટલે કહ્યું છે પોસ્ટ ઓફિસ ખૂબ જ ઉપયોગી બની રહી છે. ગામમાં સરકારી દવાખાનું છે. ગામમાં કોઈ બીમાર માણસ હોય તો એના માટે સરકારી દવાખાનું છે, જે બીમાર લોકોની સેવા કરે છે. ગામમાં કોઈ બીમાર પડ્યું હોય તો તેનું વિના મૂલ્યે, એટલે કે પૈસા આપ્યા વગર સરકારી દવાખાનામાં તેની સારવાર થાય છે. ગામમાં સસ્તા અનાજની દુકાન છે, જે આપણે રેશન શોપ કહીએ છીએ. તો રેશનિંગની દુકાન, સસ્તું અનાજ મળે એની એક દુકાન છે, જે લોકોને અનાજ પહોંચાડે છે. ઓછા ભાવમાં, ઓછી કિંમતમાં લોકોને અનાજ આ સસ્તા ભાવની દુકાન પહોંચાડે છે. તો આ તો ફકરો. તેની અંદર ગ્રામ પંચાયત, પોસ્ટ ઓફિસ, સરકારી દવાખાનું અને સસ્તા અનાજની દુકાનની વાત કરવામાં આવી છે. બસ તેના આધારિત પ્રશ્નો આપ્યા છે. પહેલો જ પ્રશ્ન જુઓ, ગામમાં બધી જ ખાલી જગ્યા છે. તો અહીં જો લખ્યું જ છે ગામમાં બધી જ, પછી શું છે? સુવિધા. તો તમારો શબ્દ અહીં લખવો પડશે સુવિધા. તો આપણે લખીશું સુવિધા. વાક્ય જોજો બાળ મિત્રો, આખું વાક્ય બની ગયું. ગામમાં બધી જ સુવિધા છે. સરસ રીતે ઉપરમાં જોઈને જ આપણે વાક્ય લખ્યું. દવાખાનું ખાલી જગ્યા લોકોની સેવા કરે. કયા લોકોની સેવા કરે? સારા લોકોની સેવા કરવાની હોય નહીં. હા, સમજાઈ ગયું બાળ મિત્રો? તો આવશે બીમાર. બીમાર લોકોની તે સેવા કરે છે. તો વાક્ય બની ગયું. દવાખાનું બીમાર લોકોની સેવા કરે છે. ત્યાર પછી ખાલી જગ્યા અનાજની દુકાન ગામમાં છે. કેવું અનાજ આપતા હતા તે? હા, સસ્તું અનાજ. તો અહીં લખવું પડશે સસ્તા અનાજની. તો તમારે ત્યાં સસ્તા એવું લખવું પડશે. તો બાળ મિત્રો, તમે ત્યાં સસ્તા અનાજની દુકાન તમે લખી શકો છો. તો આ વાક્ય બની ગયું. સસ્તા અનાજની દુકાન ગામમાં છે. તો ચાલો બાળ મિત્રો, આ રીતે તમારે પૂર્ણ કરતું જવાનું છે. હવે જોઈએ આગળની ખાલી જગ્યા. ખાલી જગ્યા લોકોને ખૂબ ઉપયોગી બને છે. કોણ? તો અહીં આપ્યું છે જો, ખૂબ ઉપયોગી બની રહી છે. કોણ? પોસ્ટ ઓફિસ.
તો તમારે ત્યાં લખવાનું છે. તો મિત્રો આ રીતે ખાલી જગ્યા પૂરશો તો તમને ફકરા આધારિત ખૂબ સારી રીતે તમે લખી શકશો. હવે મિત્રો તમારે વાક્ય વાંચવાનું છે અને તેમને 2 વખત નીચે લખવાનું છે. એક વખત હું તમને લખી દઉં છું, તે જ રીતે તમારે તેમનું કામ કરવાનું છે. મિત્રો અહીં લખ્યું છે 3 કલાક સુધી એમણે સાયન્સ સિટી જોયું. બસ તે જ તમારે વાંચતું જવાનું છે. 3 કલાક સુધી એમણે સાયન્સ સિટી જોયું. તો આપણે બાળ મિત્રો આ રીતે એમાં લખીશું જોયું. તો આ એક રીતે વાક્ય પૂર્ણ થશે અને તમારે તમારી સીધી લાઈનમાં તમે સરસ રીતે લખી શકશો. તે વાક્ય ફરીવાર તમારે લખવાનું છે. આમ તમારે વાંચતું જવાનું છે અને લખતું જવાનું છે. વર્ગ શિક્ષકે સૌને નાસ્તો કરાવ્યો. આ વાક્ય તમારે વાંચવાનું અને 2 વાર લખવાનું. એની સાથે એના 2 મિત્રો કૌશલ અને અક્ષર પણ હતા. તે પણ લખવાનું છે. તુષારભાઈએ રસ્તામાં વિજ્ઞાનનું મહત્વ સમજાવ્યું. તે પણ 2 વખત તમારે અહીં લખવાનું છે. તો સરસ વાક્ય વાંચજો, લખજો અને તેના આધારે કસોટી લેશો. તે જમણી બાજુ ઉલટો ત્રિકોણ છે ત્યાં ક્લિક કરીને કસોટી આપી શકશો. આવજો બાળ મિત્રો.